મેઘરજમાં ભાજપનું શક્તિ પ્રદર્શન, શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન, ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ પર તો ભીખાજી ઠાકોરનું સંમેલનમાં મોટું નિવેદન, પાર્ટીથી મોટું કોઈ નથી, સમીકરણ બદલ્યા એટલે 10 દિવસમાં ટિકિટ બદલાઈ, પાર્ટીનું મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયનું સમર્થન, તો શોભનાબેનને જીતાડી કમળ દિલ્હી મોકલીએ, ભીખાજી ઠાકોરનું નિવેદન। તો મેઘરજમાં ભાજપનું શક્તિ પ્રદર્શન, શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન, તો ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ પર ભીખાજી ઠાકોરનું સંમેલનમાં મોટું નિવેદન સામે આવ્યું છે। પાર્ટીથી મોટું કોઈ નથી, સમીકરણ બદલાયા એટલે 10 દિવસમાં ટિકિટ બદલાઈ, પાર્ટીનું મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયનું સમર્થન, શોભનાબેનને જીતાડી કમળ દિલ્હી મોકલીએ, ભીખાજી ઠાકોરનું નિવેદન। આમ તો આ બધાને ખબર છે કે શરૂઆતમાં આ ભાજપની ટિકિટ મારે જાહેર પણ થઈ હતી, પરંતુ સમીકરણ કંઈક નહીં બેઠું હોય અને મહિલાને આપવાની હશે અને એના બેઝ ઉપર 10 દિવસ પછી આપણા શોભનાબેનને ટિકિટ આપી। પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે, આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, અને આમ પણ કહીએ છીએ આપણે કે વ્યક્તિ પર પક્ષ, એટલે આદરણીય અટલજીએ કહ્યું હતું કે વ્યક્તિ से दल से बड़ा देश। એટલે આપણા બધા જે કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના, કે આ દેશ માટે કામ કરતા કાર્યકર્તા છીએ। આપણું એક કમળ આ વખતે આપણા પ્રદેશે એવું નક્કી કરી શકે ગુજરાતને એક સીટ તો આપણે જીતી ગયા છીએ, બિનહરીફ થયા છીએ, પણ બાકીની 24 સીટો છે 5 લાખ લીડથી જીતવાની છે, એમાં આપણે સાબરકાંઠાનું કમળ એ પણ 5 લાખથી આપણે જીતીએ એવી આદરણીય સી.આર. પાટીલ સાહેબે આપણે બધાને વિનંતી કરી છે। ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આવતી 7 તારીખે ગરમી પણ હશે, પણ વધુમાં વધુ મતદાન કરી અને આપણા ક્ષેત્રનું બરેટલું વધારે મતદાન કરી અને આપણા શોભનાબેનને જીતાડી અને આપણું એક કમળ નરેન્દ્ર મોદીના ચરણોમાં અર્પણ કરીએ। અલ્યા કરણ, બોલ સાગર। આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે। કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે। અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં। વાહ યાર! અને બીજી શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે। ક્યા બાત હે યાર! ભાઈ આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન। અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે। ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ। ક્યા બાત હે યાર! ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે, સુપર થી પણ ઉપર। ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી, અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી। વાહ યાર! આ વખતે જોજે 3rd ટર્મમાં કમળનું કમાલ। તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો।